નમસ્કાર. ધ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે જે ખરેખર દરેક ઘરની અને દરેક માતા પિતાની ચર્ચાનો અત્યંત મહત્વનો વિષય છે. હા, અને આજના સમયમાં આ વિષયની પ્રસ્તુતતા બહુ જ વધારે છે. બિલકુલ. આજે આપણે જાણીતા લેખિકા વર્ષા અડાલજાની બહુ જ હૃદયસ્પર્શી વાર્તા રેસનો ઘોડો તેના પર વિસ્તારપૂર્વક વાત કરીશું. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વાર્તાની કથા જાણવાનો નથી, પણ આધુનિક શિક્ષણ વ્યવસ્થા અને વાલીઓની આકાશને આંબતી અપેક્ષાઓ બાળકના કોમળ માનસપટલ પર કેવી ઊંડી અસર કરે છે તેનું એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો છે. આ વિશ્લેષણ અત્યારે બહુ જ જરૂરી છે. આ વાર્તાનો મૂળભૂત સિદ્ધાંત જે છે કે શિક્ષણનો પાયાનો ઉદ્દેશ બાળકને આનંદ આપવાનો છે, તેને એક સારો માણસ બનાવવાનો છે. સાચી વાત છે. પણ આજે આપણે જોઈએ છીએ કે વાલીઓની અપેક્ષાઓએ આજના શિક્ષણને એટલે કે આખી સિસ્ટમને એક આંધળી રેસ બનાવી દીધી છે. વધુ માર્ક્સ લાવવાના અસહ્ય ભારણ હેઠળ બાળકનું નિર્દોષ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. અને આ વાર્તા એ જ બાબતે લાલબત્તી ધરે છે. આપણે વાર્તાના ઊંડાણમાં જઈએ તે પહેલા મને એ જાણવામાં રસ છે કે આટલો સંવેદનશીલ વિષય કોણે આટલી સુંદર રીતે આલેખ્યો છે? લેખકના જીવન વિશે થોડી વાત કરીએ. ચોક્કસ. આ કૃતિના સર્જક છે વર્ષા ગુણવંતરાય આચાર્ય, જેમને સાહિત્ય જગત વર્ષા અડાલજાના નામથી બહુ સારી રીતે ઓળખે છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. અચ્છા, મુંબઈમાં? હું કંઈક વાંચતી હતી કે તેઓ રેડિયો સાથે પણ સંકળાયેલા હતા. હા, બરાબર. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ રંગભૂમિ સાથે પણ ખૂબ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. ઓહો, રંગભૂમિ એટલે જ કદાચ તેમના પાત્રોનું મનોવિજ્ઞાન આટલું જીવંત લાગે છે, ખરું ને? હા, બિલકુલ. રંગભૂમિનો અનુભવ લેખકને પાત્રોની બહુ નજીક લઈ જાય છે. તેમની સાહિત્યિક સફર પણ બહુ સમૃદ્ધ છે. તેમની કેટલીક નોંધપાત્ર નવલકથાઓ છે, જેમ કે ગાંઠ છૂટ્યાની વેળા, અડસાર, ખરી પડેલો ઠૌકો. અને પેલી ક્રોસરોડ પણ તેમની જ છે ને? હા, ક્રોસરોડ્સ, રેતપંખી અને મારે પણ એક ઘર હોય. આ બધી તેમની ખૂબ જ જાણીતી નવલકથાઓ છે. અદ્ભુત. અને મેં તેમના કેટલાક વાર્તા સંગ્રહોના નામ પણ સાંભળ્યા છે, જેમ કે સાંજને ઉંબર અને વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ. સાચું. આટલા ઉત્તમ સાહિત્યિક પ્રદાન માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, જે ગાંધીનગરમાં આવેલી છે, તેના પુરસ્કારો અને સાથે દિલ્હીના એવોર્ડ્સ પણ મળેલા છે. તો આવા એક સમૃદ્ધ સાહિત્યિક પરિવેશમાંથી આવતા લેખિકા જ્યારે શિક્ષણ પર વાર્તા લખે ત્યારે તેમાં વિચારધારાઓનો ટકરાવ બહુ સ્વાભાવિક રીતે ઉપસી આવે છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. બે અલગ અલગ વિચારધારાઓ. હા, આ વાર્તામાં મુખ્યત્વે બે પડોશી પરિવારોની વાત છે. એક છે વિનુકાકાનો પરિવાર, જેમાં તેમને પત્ની મંજુકાકી અને પુત્ર સૌરભ છે. અને બીજો પરિવાર છે સંજય અને નીના બહેનનો, જેમના પુત્રનું નામ અંકિત છે. બરાબર. પણ જો હું થોડીવાર માટે વિનુકાકાનો પક્ષ લઉં, તો આજના આ ગળાકાપ સ્પર્ધાના યુગમાં તેમની વિચારધારા ક્યાંક ને ક્યાંક વ્યવહારુ નથી લાગતી. તેઓ માને છે કે નિશાન ઊંચું રાખવું જોઈએ, લાંબી ડિગ્રીઓ મેળવવી, ચંદ્રકો લાવવા, ટીવી કે અખબારમાં ઇન્ટરવ્યૂ આવવા. શું આજના સમયમાં આ જરૂરી નથી? જુઓ, આ જ સૌથી મોટો ભ્રમ છે, જેનો શિકાર આજે મોટાભાગના વાલીઓ થઈ રહ્યા છે. વિનુકાકાની આ પદ્ધતિને આપણે સ્પષ્ટ રીતે રેસનો ઘોડો વિચારધારા કહી શકીએ. રેસનો ઘોડો? હા. વિનુકાકા બાળકને એક જીવંત મનુષ્ય તરીકે નથી જોતા, પણ એક પથ્થર તરીકે જુએ છે, જેને મૂર્તિની જેમ સતત ટાંકણા મારીને કંડારવું પડે છે. બાપરે, આ તો બહુ જ કઠોર વલણ કહેવાય. બિલકુલ. તેઓ સ્પષ્ટ માને છે કે દુનિયા બહુ તેજ ગતિથી દોડી રહી છે અને હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી. તેથી બાળકને રેસના ઘોડાની જેમ દોડાવવો જ પડે. પણ શું તેમના ઘરમાં કોઈ આ બાબતનો વિરોધ નથી કરતો? મારું કહેવું છે કે આટલું બધું દબાણ કોઈ એક વ્યક્તિ કેવી રીતે સતત લાદી શકે? અહીં જ વાર્તાનો સૌથી મોટો અને રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. વિનુકાકાની આ આખી એજ્યુકેશન ફેક્ટરીનો વિરોધ બીજું કોઈ નહીં પણ તેમના પોતાના પત્ની એટલે કે મંજુકાકી કરે છે. અરે, ઘરની અંદર જ વિરોધ? હા,
મંજુ કાકી આ આખી શિક્ષણ પદ્ધતિના કટ્ટર વિરોધી છે. તેઓ સ્પષ્ટ માને છે કે બાળકને નિર્ભેળ અને નિર્દોષ આનંદ મળવો જોઈએ. તેઓ વિનુ કાકાને વારંવાર ટોકતા કહે છે કે એસએસસીનું પરિણામ આવે ત્યારે કોઈ ઝૂંપડપટ્ટીનો છોકરો પણ પહેલો આવી શકે છે. સાચી વાત છે. સફળતા માત્ર મોંઘા ક્લાસથી જ નથી મળતી. બરાબર. આ સાંભળીને મને આજના સમયના એવા વાલીઓ યાદ આવે છે જેઓ બાળકોના આખા દિવસનું શેડ્યુલ બનાવી દે છે. તો આ વાર્તામાં આ સ્પર્ધાની શરૂઆત ક્યાંથી થાય છે? બાળકો કયા ધોરણમાં છે? આ જાણીને તમને ખરેખર આંચકો લાગશે. બાળકો હજુ તો માત્ર 5મા ધોરણમાં છે. 5મા ધોરણમાં? હા, 5મા ધોરણથી જ વિનુ કાકા કમ્પ્યુટર ક્લાસની શરૂઆત કરાવી દે છે. અને માત્ર પોતાના દીકરા સૌરભ માટે જ નહીં, પડોશમાં રહેતા અંકિતને પણ આ ક્લાસમાં મૂકવા માટે તેઓ નીનાબેન પર સતત દબાણ કરે છે. 5મા ધોરણમાં કમ્પ્યુટર ક્લાસ. તો આ ક્લાસનો સમય શું હતો? બાળકોને રમવાનો સમય તો મળતો જ હશે ને? ના, એ જ તો સૌથી દુઃખદ બાબત છે. આ ક્લાસનો સમય અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક હતો અને રવિવારે સળંગ 4 કલાક. અરે બાપરે! રવિવારે 4 કલાક? 5મા ધોરણના બાળક માટે આ કેટલો મોટો શારીરિક અને માનસિક થાક કહેવાય. બિલકુલ. રવિવાર, જે બાળકના આરામનો દિવસ હોય, તે પણ છીનવી લેવામાં આવ્યો. આ તો બાળકના સમયની વાત થઈ, પણ આવા ક્લાસીસ પાછળ આર્થિક બોજો પણ બહુ મોટો હોય છે. નીનાબહેન અને સંજય તો મધ્યમ વર્ગના હતા, તો તેમણે આ આર્થિક બોજો કેવી રીતે સહન કર્યો? આ પ્રશ્ન વાર્તાના એક બહુ જ ભાવનાત્મક પાસાને ઉગાડે છે. નીનાબહેન સાંજે ઘરથી નજીકના બાલમંદિરમાં ગરીબ વસ્તીના બાળકોને મફતમાં અને ખૂબ ઉમળકાથી ભણાવતા હતા. એમને કામ ગમતું હશે. હા, પણ અંકિતના કમ્પ્યુટર ક્લાસની મોંઘી ફી ભરવા માટે તેમણે ભારે હૃદયે એ સેવાકીય કામ છોડી દેવું પડ્યું અને પૈસા કમાવવા માટે તેમને ફરજિયાતપણે અન્ય બાળકોના ટ્યુશન શરૂ કરવા પડ્યા. એટલે સ્પર્ધાની આ દોડમાં જોડાવા માટે એક પરિવારે પોતાના આત્મસંતોષનો પણ ભોગ આપવો પડે છે. પણ આ બધાની અંકિત પર શું અસર થઈ? શું તે ખરેખર રેસનો ઘોડો બની શક્યો? ના, બિલકુલ નહીં. ઉલટું. આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે જ્યારે અંકિત ધીમે ધીમે કરમાવા લાગે છે. તેનું રમવાનું બિલકુલ છૂટી જાય છે. શનિ રવિમાં જે દરિયાકાંઠે જવાનો ક્રમ હતો તે બંધ થઈ જાય છે. બિચારું બાળક. અને એક દિવસ એવો આવે છે કે આ સતત થાકને કારણે અંકિતને સખત તાવ આવી જાય છે. તો શું આ તાવના સમયે પણ વિનુ કાકા તેને આરામ કરવા દે છે કે ક્લાસમાં જવાનું દબાણ કરે છે? વિનુ કાકાનું વર્તન અહીં ભયજનક રીતે સંવેદનહીન બની જાય છે. અંકિતને તાવ છે, છતાં તેઓ ઘરે આવીને તેને કમ્પ્યુટર ક્લાસમાં મોકલવા દબાણ કરે છે. તો શું નીનાબહેન ઝૂકી જાય છે આ દબાણ સામે? ના, અહીં એક માતા ઢાલ બનીને ઊભી રહે છે. નીનાબેન મક્કમતાથી ઇનકાર કરે છે. આ એક બહુ મોટો બોધપાઠ છે કે માતા પિતાની મક્કમતા જ બાળકનું રક્ષણ કરી શકે છે. તો આ બધી દોડધામ પછી અંતે પરિણામ શું આવ્યું? જ્યારે કમ્પ્યુટર ક્લાસની પરીક્ષા લેવાઈ ત્યારે બંને બાળકોનું પ્રદર્શન કેવું રહ્યું? પરિણામ એ જ આવ્યું જેની અપેક્ષા હતી. સૌરભ, જેને મશીન બનાવી દેવામાં આવ્યો હતો, તેને કમ્પ્યુટર ક્લાસની પરીક્ષામાં સર્ટિફિકેટ ઓફ મેરિટ મળે છે. અને અંકિત માંડ પાસ થાય છે. આ પરિણામ પછી સંજય અંકિત પર પહેલીવાર ખૂબ ગુસ્સે થાય છે. પણ આ એક ક્ષણ હતી જ્યાં નીનાબેન એક ઐતિહાસિક નિર્ણય લે છે. હા, મને લાગે છે કે આ જે સમય છે જ્યાં દરેક વાલીએ ઊભા રહીને વિચારવાની જરૂર છે. શું નિર્ણય લે છે તેઓ? નીનાબેન સંજયને સ્પષ્ટ કહે છે, અંકિતને એનું શૈશવ આપો સંજય. તેઓ અંકિતના બધા જ ક્લાસ બંધ કરાવી દેવાનો મક્કમ નિર્ણય લે છે. અદ્ભુત. જો તેમણે આ નિર્ણય ન લીધો હોત તો કદાચ અંકિત કાયમ માટે બળવાખોર બની ગયો હોત. સાચું કહ્યું. અને આનો પુરાવો વાર્તામાં જ મળે છે. અંકિત એકવાર અચાનક ભારે હૈયે બોલી ઉઠે છે, મને વિનુ કાકા જરાય નથી ગમતા. આટલા નાના બાળકના મનમાં આવો ઊંડો ધિક્કાર. આ દર્શાવે છે કે અતિશય દબાણ બાળકને વડીલોથી કેટલા દૂર કરી દે છે. બરાબર. તો હવે જ્યારે અંકિતને ક્લાસમાંથી મુક્તિ મળી જાય છે ત્યારે તેનો અભ્યાસ કેવો રહે છે? શું તે સાવ પાછળ રહી જાય છે? ના, એવું નથી. એ વર્ષે અંકિત 7મે નંબરે પાસ થાય છે. છતાં તેના માતાપિતા ખુશ છે. તેઓ આ 7મા નંબરની ઉજવણી કરવા માટે એક નાના હિલ સ્ટેશનના સેનેટોરિયમમાં જાય છે. અને મેં સાંભળ્યું છે કે નીનાબહેન આ પ્રવાસ દરમિયાન અંકિતને એક બહુ ખાસ ભેટ આપે છે. તે ભેટ શું હતી? નીનાબેને અંકિતને
રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં આપ્યા. આ વાંચનથી તેને સાચો આનંદ મળ્યો અને તેણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અરે વાહ! એટલે કે તેને વૈકલ્પિક અને સાચું શિક્ષણ મળ્યું. પણ જીવન કોઈ શાળાની પરીક્ષા તો નથી. ઘણીવાર એવી કસોટીઓ આવે છે જેની કોઈ તૈયારી આપણે નથી કરી શકતા. આ પરિવાર પર પણ કેટલીક કસોટીઓ આવે છે, ખરું ને? હા, વાસ્તવિક દુનિયાની કસોટીઓ માર્કશીટ કરતાં બહુ અલગ હોય છે. નીનાબેનની તબિયત ખરાબ રહેવા લાગે છે. આ જ સમયગાળામાં તેમની દીકરી ફોરમનો જન્મ થાય છે. અને આ નાનકડી બાળકી ફોરમને પણ ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે ને? જી. ફોર્મીને પહેલાં તો કમળો થઈ જાય છે અને કમળો મટે છે ત્યાં તો તેના આખા શરીરે ભયંકર ફોડલીઓ ફૂટી નીકળે છે. અને એમાં પાછો સંજયનો એક ગંભીર સ્કૂટર અકસ્માત થાય છે. ઓહો, આટલી બધી મુશ્કેલીઓ એકસાથે. આવા સમય તો સામાન્ય રીતે બાળકો ડરી જતા હોય છે. પણ અંકિતનું વર્તન કેવું રહ્યું? અંકિત અહીં એક સાચા હીરો તરીકે ઉભરી આવે છે. તે બીમાર માતાની કાળજી રાખે છે, સાંજની રસોઈમાં મદદ કરે છે, નાનકડી બીમાર ફોર્મીને રમાડે છે. આ બધી જવાબદારીઓમાં તેનો અભ્યાસ સ્વાભાવિક રીતે જ બગડે છે. તો એ વર્ષે તેનું પરિણામ શું આવ્યું? એ વર્ષે ક્લાસમાં તેનો 31મો નંબર આવે છે. 31મો નંબર! આધુનિક વાલીઓ માટે આ આંકડો બહુ નિરાશાજનક હોઈ શકે. પણ આ 31મો નંબર તેની નિષ્ફળતા નથી દર્શાવતો. બિલકુલ નહીં. અહીં અંકિતનું ઇમોશનલ કોશન્ટ એટલે કે EQ બહુ ઊંચો જોવા મળે છે. તે એક સાચો અને જવાબદાર માણસ બની રહ્યો છે. તે પોતાના પરિવાર માટે ઢાલ બની ગયો છે. અને આખરે એ દિવસ આવે છે જેની ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં સૌથી વધુ ચર્ચા થાય છે, SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ. તો આ બંને બાળકોનું અંતિમ પરિણામ શું આવ્યું? આ આંકડાઓ ખરેખર જોવા જેવા છે. સૌરભ, જેને રેસનો ઘોડો બનાવ્યો હતો, તેને 92% આવ્યા અને તેને સાયન્સમાં એડમિશન લીધું. અને અંકિત? અંકિત, જેણે પરિવારની જવાબદારીઓ ઉપાડી હતી, તેને 68% આવ્યા અને તેણે કોમર્સમાં એડમિશન લીધું. 68% જોઈને તો અંકિત પણ કદાચ નિરાશ થયો હશે. હા, તે અત્યંત ઉદાસ થઈને પિતાને સોરી પણ કહે છે. પણ ત્યારે નીનાબેન જે વાક્ય કહે છે તે સાંભળવા જેવું છે. તેઓ કહે છે, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે જરૂર ઈચ્છતા હતા. આ જબરદસ્ત વાત છે. સાચું ઘડતર આને જ કહેવાય. હવે આપણે વાર્તાના ઉત્તરાર્ધ તરફ જઈએ. 11 વર્ષ પછીના સમય પર નજર કરીએ. હા, આ વાર્તાનો સૌથી હૃદયસ્પર્શી અને વિડંબનાથી ભરેલો ભાગ છે. 11 વર્ષ પછી બંને પરિવારોના ચિત્રોમાં જમીન આસમાનનો તફાવત છે. ચાલો પહેલા આપણે અંકિતની વાત કરીએ. આજે તેની સ્થિતિ શું છે? અંકિત આજે એક બેંકમાં બહુ જ સરસ નોકરી કરે છે. પારિવારિક મોરચે જોઈએ તો દુર્ભાગ્યે તેના પિતા સંજયનું મૃત્યુ થયું છે, કિડની ફેલ થવાથી. ઓહ, કિડની ફેલ થવાથી. તો પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી અંકિતે પરિવારને કેવી રીતે સંભાળ્યો? તેને તમામ જવાબદારીઓ નિભાવી છે. અંકિતે બેંકમાં જ સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. તેમને યશ નામનો એક સુંદર દીકરો પણ છે. અને પેલી નાની બહેન ફોરમ? ફોરમ હવે BScમાં અભ્યાસ કરે છે. પિતાના મૃત્યુ પછી અંકિતે પરિવારને બહુ સારી રીતે સાચવ્યો છે. તેઓ બધા સાંજે બગીચામાં ફરવા જાય છે. સરસ. હવે ચાલો એ 92% વાળા સૌરભની વાત કરીએ. તેનું શું થયું? સૌરભ આજે અમેરિકામાં એક બહુ જ મોટો ડોક્ટર છે. તેની પાસે અમેરિકામાં વિશાળ બંગલો છે, મોંઘી કાર છે. પરંતુ માતા પિતા માટે સમય નથી. અને આની કિંમત ખુદ વિનુ કાકા અને મંજુ કાકી ચૂકવી રહ્યા છે? સાચી વાત છે. વિનુ કાકા અને મંજુ કાકી, જેમને ગૂંઠણનો સખત દુખાવો રહે છે, તેઓ હવે ભારતમાં સાવ એકલા છે. આશ્ચર્યની વાત એ છે કે આ વૃદ્ધ દંપતીને હવે કોણ સાચવે છે? એ જ અંકિત. વાર્તાનો અંતિમ પ્રસંગ તો એટલો માર્મિક છે કે તે બગીચાનો પ્રસંગ જરા યાદ કરો. હા, બગીચામાં જ્યારે અંકિત પૂછે છે કે ચાલો વિનુ કાકા ઘરે જઈશું, ત્યારે વિનુ કાકા કિંમતી ઘડિયાળમાં જોયા વગર જ જવાબ આપે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું. આ વાક્યમાં એક આખું જીવન વેડફાઈ ગયાનો અફસોસ છુપાયેલો છે. જીવનમાં સાચો રસ્તો પસંદ કરવામાં થયેલી ચૂક અહીં સ્પષ્ટ દેખાય છે. બિલકુલ. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં દીકરાના સહારાની વધુ જરૂર હોય છે. આ ચર્ચાના અંતે જો આપણે આને આજના યુગ સાથે જોડીએ તો એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે.
આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના યુગમાં જીવી રહ્યા છીએ. જે કામ માટે સૌરભને યાંત્રિક બનાવવામાં આવ્યો તે સ્કિલ તો ભવિષ્યમાં એઆઈ પણ કરી લેશે. બરાબર. તો શું એવું નથી લાગતું કે અંકિત પાસે જે ઇમોશનલ કોશેન્ટ હતો, પરિવારને જોડી રાખવાની તાકાત, માનવીય સંબંધો બાંધવાની કળા, એ જ ભવિષ્યની સૌથી અગત્યની સ્કિલ છે? સ્પર્ધામાં રોબોટ બનાવવા કરતાં બાળકોને માણસાઈથી ભરપૂર અંકિત બનાવવા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આપણને સૌને વિચારવા મજબૂર કરે તેવી આ વાત છે. 100% સાચી વાત. આ સાથે જ આપણે આજના આ ડીપ ડાઇવના અંત સુધી પહોંચ્યા છીએ. આશા છે કે આ ચર્ચાએ આપણા સૌના વિચારોને એક નવી દિશા આપી હશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. આવજો.